હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજું જે ચેપ્ટર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના હવે આપણે ઉદાહરણના જે દાખલાઓ છે એ અહીંયા સોલ્વ કરીએ છીએ. બરાબર. તો એનું પહેલું ઉદાહરણ છે. તો પહેલાં ઉદાહરણના અંદર આપણને બે ભાગમાં જુદા જુદા શોધવાનું કીધું છે સ્થિતિમાનને. તો આપણે પહેલાં એ ભાગ જોઈએ કે 4 × 10⁻7 કુલંબ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. બરાબર. તમને વિદ્યુતભારનું મૂલ્ય અહીંયા આપેલું છે 9 સેન્ટીમીટર એટલે અંતર આપેલું છે અને એનાથી 9 સેન્ટીમીટર દૂર એક પી બિંદુ આવેલું છે. ત્યાં આગળ આપણે સ્થિતિમાનની ગણતરી કરવાની છે. બરાબર. તો સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે, V = KQ/R. બરાબર. Q આપણને આપેલો છે, R આપેલો છે, પણ R શામાં આપેલો છે? સેન્ટીમીટરમાં. બરાબર. મીટરમાં આપણે કન્વર્ટ કરીશું. જો સેન્ટીમીટરને મીટરમાં કરવું હોય તો તમે એને 9ને 100 વડે ભાગી પણ શકો, અથવા તો ના ભાગવા ના હોય તો તમે 10⁻2 મીટર લખી શકો. બરાબર. એ બધાની કિંમત અહીંયા મૂકી દો અને એનો જવાબ આપણને મળી જશે. બરાબર. કેટલો જવાબ મળે છે? 4 × 10⁴ વોલ્ટ. બરાબર. અહીંયા એકમો ખાસ તમારે યાદ રાખવાના. હવે બીના અંદર શું કીધું છે કે તે પરથી 2 × 10⁻9 કુલંબ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ લાવવા માટે કેટલા કાર્યની ગણતરી કરો. એટલે 2 × 10⁻9 કુલંબ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? પી બિંદુ સુધી લાવવાનો છે. તો ત્યાં આગળ તેને કેટલા કાર્યની કરી હશે તો કાર્યની ગણતરી કરવાની છે. અને શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના ઉપર આધારિત છે. તો કે અહીંયા આપણને આ જે જવાબ છે એ જવાબ તમને તરત જ ખ્યાલ આવી જશે કે વિદ્યુત સ્થિતિમાન જે આમાં શું કીધું છે, શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના ઉપર આધારિત છે. પરંતુ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા એ એમના લાવેલા માર્ગો ઉપર આધાર રાખતી નથી, ખાલી પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. બરાબર. તો જુઓ, હવે આપણે અહીંયા કાર્યની ગણતરી કરવાની હતી. તો પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન આપણે ધારો કે V જેટલું લઈ લીધું. બરાબર. અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન તો કેટલું હોય? 0. બરાબર. પી બિંદુ એ કેટલું છે વિદ્યુત સ્થિતિમાન? V ધારી દીધું. અને અનંત અંતરે કેટલું છે? 0 છે. બરાબર. તો આપણે એનો શું લઈ લઈએ? તફાવત લઈ લઈએ. એટલે ΔV લઈ લઈએ. ΔV બરાબર શું થશે? VP - V∞. બરાબર. અહીંયા શું કીધું છે? ΔV બરાબર VP - V∞. VP તો કેટલા છે? V0. અને આ તો કેટલા છે? V∞ તો 0. તો અહીંયા ΔV બરાબર આપણને શું મળ્યું? V. બરાબર. અને Vનું કિંમત તો આપણે ઉપર શોધી કેટલી? 4 × 10⁴ વોલ્ટ. બરાબર. હવે આપણે અહીંયા કરવાનું શું છે કે અનંત અંતરેથી પી બિંદુએ Q વિદ્યુતભારને લાવતા થતું કાર્ય. તો કાર્યનું સૂત્ર થશે Q × ΔV. Q × ΔV એટલે QV પણ આપણે લખી શકીએ, કારણ કે ΔV જેટલું જ V જેટલું મૂલ્ય મળે છે. તો અહીંયા બંનેની કિંમત મૂકી દો, સાદું રૂપ આપો, આપણને કાર્ય મળશે W બરાબર 8 × 10⁵ જૂલ. બરાબર. આપણે માર્ગ ઉપર તો કીધું કે ના વિદ્યુતભારને કયા માર્ગે આપેલા પી બિંદુએ લાવીએ છીએ તે માર્ગ પર કાર્ય આધાર રાખતું નથી. કાર્ય છે એના જે માર્ગે લાવેલો છે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. યાદચ્છિક માર્ગને અનુરૂપ સ્થાનાંતરને બે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજિત કરી શકાય. અમને સ્થાનાંતર R ને સમાંતર અને બીજો સમાંતરને R ને લંબ, એટલે એક સમાંતર ઘટક R ને સમાંતર ઘટક અને બીજો R ને લંબ ઘટક. બરાબર. પણ સ્થાનાંતરને લંબ ઘટકને અનુરૂપ કરેલું કાર્ય કેવું બનશે? 0 બને છે. એટલે આ જે લંબ ઘટક છે એના દ્વારા થયેલું કાર્ય શું બને છે? 0 બને છે. સમાંતરવાળું કાર્ય આપણને અહીંયા મળે છે. બરાબર. તો આ થઈ ગયું પહેલું ઉદાહરણ. બીજું કીધું છે આમાં બે વિદ્યુતભારો આવેલા છે. આ બે વિદ્યુતભારોને એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે અને અનંત અંતરે સ્થિતિમાન 0 લો. બરાબર. હવે બે વિદ્યુતભાર છે, એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે આવેલા છે અને એ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર જે રેખા છે એના ઉપર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થશે. બરાબર. તો આપણે બે શરતો આના અંદર ધારી શકીએ કે ધારો કે એ બિંદુ છે એ O જે પહેલો વિદ્યુતભાર છે અને બીજો વિદ્યુતભાર છે એની વચ્ચે ધારો કે આવેલું હોય, એક શરત થશે. અને એક બીજી શરત છે
કે આ જે છે એ આ બંને વિદ્યુતભારોથી દૂર જમણી બાજુ આવેલું હોય, બરાબર. બે શરતો થશે. કઈ રીતે થશે આપણે જોઈએ. જુઓ કે ધારો કે 3 × 10⁻8 કુલમ વિદ્યુતભારને ઉગમ બિંદુ O પર, અહીંયા ક્યાં મૂકેલું છે? ઉગમ બિંદુ O પર મૂકેલું છે. ઉગમ બિંદુ કોને કહેવાય? આ રીતનું હોય ને, અહીંયા વચ્ચે એને શું કહેવાય? ઉગમ બિંદુ O. આ એક્સ અક્ષ કહેવાય, અહીંયા માઇનસ એક્સ, અહીંયા વાય અક્ષ, અહીંયા માઇનસ વાય અક્ષ, બરાબર. તો અહીંયા જે છે એ ઉગમ બિંદુ કહેવાય. તો અહીંયા ઓને ક્યાં મૂકેલું છે? ઉગમ બિંદુ O પર મૂકેલું છે. અને ધન એક્સ તરફ, એટલે આ બાજુ કઈ થશે? આપણે જોયું ને આગળ, ધન એક્સ કઈ બાજુ હોય? આ બાજુ. તો ધન એક્સ તરફ 15 સેન્ટીમીટર અંતરે આપણને શું આપેલું છે? બીજો વિદ્યુતભાર એ. ઋણ વિદ્યુતભાર છે, 2 × 10⁻8 કુલમ મૂકેલો છે, બરાબર. તો પી બિંદુએ સ્થિતિમાન 0 છે એવું આપણે અહીંયા ધારેલું છે કે આ બંને જે વિદ્યુતભારો છે એ બંને વિદ્યુતભારોના વચ્ચેના ભાગ છે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન શું હશે? 0 હશે એવું આપણે ધારી દીધું. તાર્કિક રીતે જોતા ઓની જમણી બાજુ, ઓની ડાબી બાજુ, એટલે આ ઓ છે, બરાબર, એની ડાબી બાજુ આ બાજુ માટે વિદ્યુતભારોના લીધે મળતું સ્થિતિમાન 0 મળી શકે નહીં. તેથી પી બિંદુ પાસે 2 શક્યતાઓ મળશે. જુઓ, આના અંદર એક પી બિંદુએ આપણે સ્થિતિમાન 0 લઈ લીધું, બરાબર. હવે આ જે ઓ બિંદુ છે એ ઓ બિંદુની ડાબી બાજુએ આપણને કોઈ સ્થિતિમાન 0 મળી શકશે નહીં, કારણ કે ત્યાં આગળ શું થશે? -1, -2, -3 એવી રીતે કેવા મૂલ્ય મળે છે? ઋણ મૂલ્ય મળે છે. એટલે x <0, એટલે 0 કરતાં નાના મૂલ્યો મળે છે. તેથી આપણે આ બાજુ જે છે એ આપણને 0 મળશે નહીં, બરાબર. તો અહીંયા આપણને 2 શક્યતાઓ મળશે, કાં તો અહીંયા 0 હશે, કાં તો આ અક્ષ ઉપર કોઈ બધી જગ્યાએ 0 હશે, બરાબર. તો અહીંયા પહેલું આપણે જોઈએ, પહેલી શરત કે જો પી બિંદુ O અને એની વચ્ચે હોય તો ધારો કે PO એ કેટલા છે? x સેન્ટીમીટર અંતર છે, બરાબર. PO સુધીનું અંતર કેટલું? x સેન્ટીમીટર આપણે ધારી દીધું. તેથી એ બિંદુ P થી 15 - x સેન્ટીમીટર અંતરે થશે, કારણ કે આખું કેટલું છે? 15. 15માંથી x જેટલું બાદ કરી દઈએ તો અહીંયા આટલું અંતર કેટલું થશે? 15 - x જેટલું, બરાબર. જુઓ, હવે આપણે O બિંદુ આગળના વિદ્યુતભારથી P પાસે સ્થિતિમાન ગણીએ, બરાબર. પહેલાં આપણે હવે P બિંદુ આગળનું સ્થિતિમાન 0 લેવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? જે આના કારણે જે લાગતું હોય એ સ્થિતિમાન ગણીશું અને આના કારણે લાગતું સ્થિતિમાન ગણીશું અને બંનેનો શું કરી દઈશું? સરવાળો, બરાબર. તો પહેલાં આપણે O બિંદુ આગળના વિદ્યુતભારથી P પાસે સ્થિતિમાન ગણીશું. તો એને V1 કહીએ. તો V1 = KQ/R, બરાબર. તો અહીંયા કે એમના એમ રાખવાના છે, એની કિંમત નહીં મૂકવાની. Q એટલે કેટલા છે? 3 × 10⁻8 કુલમ, બરાબર. અને અંતર કેટલું છે? x સેન્ટીમીટર, તો આપણે એને મીટરમાં કરી દીધું, બરાબર. હવે એ બિંદુથી, હવે આ વિદ્યુતભાર છે એના કારણે પી બિંદુ સ્થિતિમાન જઈએ તો તેને આપણે V2 કહીએ. કે વિદ્યુતભાર કેટલો છે? -2 × 10⁻8. અહીંયા કેટલું છે? 15 - x સેન્ટીમીટર અંતર, તો 15 - x × 10⁻2, બરાબર. તો અહીંયા આપણને 2 સૂત્રો મળી ગયા, V1 અને V2. તો બંનેનો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ, બરાબર. બંનેનો સરવાળો કરી દઈએ અને એનું વિદ્યુત સ્થિતિમાન તો શું લેવાનું છે? 0. તો અહીંયા આપણે Vની જગ્યાએ શું મૂકી દીધું? 0 મૂકી દીધા, બરાબર. હવે જુઓ, બંનેની કિંમતો અહીંયા આપણે મૂકી દીધી. હવે અહીંયા જુઓ શું શું કેન્સલ થાય છે. જુઓ કે તો 1 મિનિટ, ચલો આપણે એને છે ને આ બરાબરની આ બાજુ જ લઈ દઈએ. આ માઇનસવાળું જે પદ છે એ આપણે બરાબરની અહીંયા લઈ દઈએ તો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર. તો આપણે એમ કરીએ, આપણે આ જે પદ છે એને આપણે આ બાજુ લઈ દઈએ. 2k × 2 × 10⁻8 ભાગ્યા 15 - x 10⁻2, બરાબર. અને આ જે પેજ છે અહીંયા આવશે k × 10 3 × 10⁻8 ભાગ્યા x × 10⁻2. જુઓ, હવે અહીંયા વચ્ચે શું છે? બરાબર છે, બરાબર. તો બરાબર છે તો બરાબરની આ બાજુ જે કેન્સલ થતું એને કેન્સલ કરી દો. જુઓ, k 10⁻8 10⁻8 10⁻2 10⁻2, બરાબર. આટલું કેન્સલ થશે. તો અહીંયા શું વધશે? ઉપર જુઓ ખાલી 2, તો અહીંયા 2. નીચે શું વધ્યા? 15 - x, તો 15 - x. અહીંયા 3, તો અહીંયા 3 અને ભાગાકારમાં x, તો અહીંયા x, બરાબર. ખ્યાલ આવ્યો? માઇનસવાળું પદ છે એને આપણે અહીંયા લખી દીધું અને એનું સાદુરૂપ આપી દીધું, બરાબર. કેન્સલ કર્યું. હવે અહીંયા જુઓ,
આ એક્સ છે એને 2 વડે ગુણી દો ઉપર, એટલે 2x થઈ જશે, બરાબર આ નીચેવાળું પદ છે એને અહીંયા ગુણી દો, એટલે આપણે શું કર્યું, ક્રોસ ગુણાકાર કર્યો. તો 15 તરી કેટલા થશે, 45, અને માઇનસ 3 ગુણ્યા એક્સ એટલે 3x. બરાબર. હવે અહીંયા 3x છે, માઇનસવાળા પદ છે એને આપણે અહીંયા લાવી દો, તો 2x કેવી રીતે થશે, 2x પ્લસ 3x બરાબર 45. 2x વત્તા 3x કેટલા થશે, 5x, અને 45, તો આપણે 5x બરાબર 45, અને એક્સને કરતાં બનાવો તો શું થશે, 45 ભાગ્યા 5. 45 ભાગ્યા 5 એટલે કેટલા થાય, 9 પંચા 45, તો એક્સ બરાબર 9 સેન્ટીમીટર આપણને અહીંયા જવાબ મળે છે. બરાબર. તો આ પહેલી કન્ડિશન આપણે લઈ લીધી કે એક્સ બરાબર 9 સેન્ટીમીટર જેટલા અંતરે, એટલે અહીંયા એક્સથી 9 સેન્ટીમીટર જેટલા અંતરે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 0 થશે. બરાબર. હવે કોઈ બીજી કન્ડિશન લઈએ કે ધારો કે આ જે પી બિંદુ છે એ એની જમણી બાજુએ મળે, એટલે એ છે એની જમણી બાજુ, અહીંયા પી બિંદુ છે ત્યાં આગળ આપણને વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે. બરાબર. તો જુઓ, હવે ઓ બિંદુ આગળના સ્થિતિમાનને લીધે પી પાસેનું સ્થિતિમાન, એટલે હવે શું લેવાનું છે આપણે, ઓ બિંદુના કારણે પી બિંદુ આગળ કેટલું સ્થિતિમાન લાગે છે એ. તો આગળ જેમ સૂત્ર લખીએ એ રીતે હવે આપણે એને V1 ડેશ કહીશું, કે Q1 એટલે વિદ્યુતભાર કેટલો છે લખી દો, અંતર કેટલું છે બંને વચ્ચેનું, x સેન્ટીમીટર, તો અહીંયા x ગુણ્યા 10⁻². બરાબર. હવે આપણે એ રીતે V2 ડેશ લખીશું, એમાં શું થશે, એ બિંદુના કારણે પી ઉપર લાગતું સ્થિતિમાન, તો આપણે એના અંદર એનો જે અહીંયા વિદ્યુતભાર છે ને અહીંયા નથી લખવાનો. બરાબર. આ ખોટું છે, વિદ્યુત સ્થિતિમાન અહીંયા આવશે, એનો વિદ્યુતભાર છે. બરાબર. આ ખોટું લખેલું છે અહીંયા. તો અહીંયા V2 ડેશ કહીશું એને, એના કારણે પી ઉપર લાગતો, તો એ કે એનો વિદ્યુતભાર કેટલો છે, -2 ગુણ્યા 10⁻8, અને એનું અંતર કેટલું છે બંને વચ્ચેનું, x - 15 ગુણ્યા 10⁻2. જુઓ અહીંયા ટોટલ અંતર x છે, અહીંયા 15 છે, તો xના અંદરથી 15 બાદ કરો તો x - 15 થશે. બરાબર. હવે અહીંયા શું કર્યું છે, માઇનસને બહાર કાઢી દીધું છે અને સૂત્ર મૂક્યું છે. હવે આગળ કર્યું એ જ પ્રમાણે હવે બંનેનો આપણે શું કરી દઈએ, સરવાળો કરી દઈએ. બરાબર. અને વિદ્યુત સ્થિતિમાન તો શું લેવાનું છે, 0 લેવાનું છે, 0 મૂકી દો. બરાબર. હવે આ જે માઇનસવાળું પદ છે એને ફરીથી આપણે આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે, પ્લસ. આ બંને પ્લસ થઈ જશે. બરાબર. જે કેન્સલ થતું હોય કેન્સલ કરો, કે 10⁻8 8 ને 10⁻2 10⁻2. તો જુઓ અહીંયા આ રીતનું પદ મળે. બરાબર. હવે એ જ રીતે ક્રોસ ગુણાકાર કરી દો બંને બાજુ, તો અહીંયા શું મળશે, 3x - 15 તરી 45 - 2x. બરાબર. અહીંયા જુઓ 3x અને 2x. હવે અહીંયા જે છે 2x કેવા છે, પ્લસ છે. બરાબર. અહીંયા 45 માઇનસ છે, તો 45ને બરાબરની આ બાજુ લઈ દો અને 2xની આ બાજુ લઈ દો. બરાબર. તો જુઓ શું થશે, 3x. બરાબર. અને 2x કેવા છે, પ્લસ, તો આ બાજુ આવશે શું થઈ જશે, -2x બરાબર. અહીંયા 45 કેવા છે, માઇનસ, તો આ બાજુ આવશે શું થઈ જશે, પ્લસ. તો 3x - 2x એટલે 3માંથી 2 જશે, એટલે ખાલી શું વધશે, x બરાબર 45. તો આ એનો જવાબ, સેન્ટીમીટર એનો જવાબ થશે. તો આમ શૂન્ય વિદ્યુત સ્થિતિમાનવાળું બિંદુ ધન વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર અંતરે ઋણ વિદ્યુતભાર તરફ આપણને મળે છે. બરાબર. બે અંતરે મળશે. જે ધન વિદ્યુતભાર છે ત્યાંથી ઉગમ બિંદુ ઉપર જે ધન વિદ્યુતભાર છે એનાથી 9 સેન્ટીમીટર અને બીજું 45 સેન્ટીમીટર અંતરે આપણને મળે છે. બરાબર. તો આ થયો એનો જવાબ. આના અંદર બે કન્ડિશનો લેવાની હતી, એક અહીંયા જે વચ્ચેનું જે છે વિદ્યુત સ્થિતિમાન ત્યાં 0 થશે, અને એક જમણી બાજુ અહીંયા 0 થશે. બરાબર. આ ખોટું લખેલું છે, અહીંયા લખતા નહીં વિદ્યુતભાર. વિદ્યુતભાર કોનો છે, એ આગળ છે, એટલે અહીંયા આવશે -2 ગુણ્યા 10⁻8 કુલમ. એ ઉપર લખવાનો, પી ઉપર લખવાનો નહીં. બરાબર. તો આ બીજું ઉદાહરણ. હવે ત્રીજું કીધું છે કે આકૃતિઓ એ અને બી અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. જુઓ તમે જોઈ શકો છો. બરાબર. તો એના અંદર 2-3 અલગ અલગ બિંદુઓ પણ આપેલા છે. અહીંયા પી બિંદુ આપેલું છે, અહીંયા ક્યુ, અહીંયા એ અને બી. બરાબર. અલગ અલગ કન્ડિશનો આપેલી હશે એની, કે સ્થિતિમાન તફાવત વીપી - વીક્યુ અને વીબી - વીએના ચિહ્નો જણાવો. કે આ જે છે
આ બંનેનો સ્થિતિમાનનો તફાવત અને આ બંનેનો સ્થિતિમાનનો તફાવતના ચિહ્નો જણાવવાના છે કે કયા ચિહ્નો હશે એના, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો આકૃતિ પરથી જ કે બંનેના સ્થિતિમાનો કેવા મળશે, આપણને ધન મળે છે. જુઓ એની સાબિતી નીચે આપેલી છે, આપણે જોઈએ, બરાબર. પહેલું આપણે સૂત્ર લખીએ, V બરાબર KQ ભાગ્યા R. એમાં KQ કેવા છે, અચળ, કારણ કે વિદ્યુતભાર બદલાવાનું નથી. તો આ V કોના ઉપર આધાર રાખે છે, 1/R પર, બરાબર. એટલે આપણને ખ્યાલ આવી જાય કે જેમ જેમ અંતર વધશે એમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું થાય છે, ઘટે છે, બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે એટલે. તો પ્લસ Q વિદ્યુતભારથી P બિંદુનું અંતર RP અને Q બિંદુનું અંતર RQ લેતા કોનું અંતર વધારે છે, RQ. Q વિદ્યુતભાર છે એનું અંતર વધારે છે. જુઓ તમે અહીંયા જોઈ શકો, P કરતાં કોનું અંતર વધારે છે, Qનું અંતર વધારે છે. અને જેનું અંતર વધારે હશે એનું વિદ્યુત સ્થિતિમાન કેવું થશે, ઓછું. તો અહીંયા વધારે હતું એની જગ્યાએ અહીંયા શું થઈ ગયું, ઓછું. એટલે લેસ દેન હતું એની જગ્યાએ શું આવી ગયું, ગ્રેટર દેન, બરાબર. હવે VP માઇનસ આ VQ ને આ બાજુ લઈ દો તો માઇનસ થશે અને એનું મૂલ્ય શું મળશે, 0 કરતાં મોટું મળે છે અને એનું મૂલ્ય કેવું મળે છે, ધન મળે છે, બરાબર. તો આપણે એક જવાબ મેળવી લીધો. બીજો શું કીધું, તો VB માઇનસ VA કેવું થશે, બરાબર. જુઓ આમાં શું કીધું છે, VB માઇનસ VA કેટલું થશે. તો હવે તમે અહીંયા જોઈ શકશો કે આગળ કર્યું એ જ પ્રમાણે, પરંતુ અહીંયા કેવો છે, ઋણ વિદ્યુતભાર, એટલે અહીંયા શું આવશે, -1/R આવશે, બરાબર. હવે માઇનસ Q વિદ્યુતભારથી અંતર A બિંદુ આગળનું અંતર RA અને B બિંદુનું અંતર RB જેટલું છે. હવે આના અંદર અંતર કોનું વધારે છે, RBનું અંતર વધારે છે, બરાબર. RBનું અંતર વધારે હશે તો B બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, ઓછું હશે. તો ઓછું હશે એટલે અહીંયા આપણે શું થશે, VA માઇનસ VB એ કેવા મળે છે, આપણને ઋણ મળે છે. પરંતુ જ્યારે VB માઇનસ VA કરીશું તો એનું મૂલ્ય આપણને કેવું મળે છે, ધન મળે છે. જો બંને ઉલટાઈ દીધા ને, VB માઇનસ VA કરી દીધા એટલે આપણે એનું મૂલ્ય કેવું મળે છે, ધન મળે છે. એટલે બંનેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ચિહ્નો જણાવવાના હતા, તો બંનેના ચિહ્નો કેવા મળે છે, આપણને ધન મળે છે. એક નાના ઋણ વિદ્યુતભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો જણાવો. કે એક નાનો ઋણ વિદ્યુતભાર છે Q અને P અને A અને B બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ચિહ્નો જણાવવાના છે, બરાબર. તો ચલો જોઈએ કે જ્યારે આકર્ષણ બળ લાગે તો સ્થિતિ ઊર્જા ઘટે. અહીં ધન વિદ્યુતભારના ક્ષેત્રમાં ઋણ વિદ્યુતભાર મૂકવાથી આકર્ષણ બળ લાગે છે અને સ્થિતિ ઊર્જા ઘટે છે. જુઓ, જ્યારે આકર્ષણ બળ લાગે, સ્થિતિ ઊર્જા કોને કહેવાય, કે જ્યારે એ વિદ્યુતભાર છે કેવો રહે, સ્થિર વધારે રહે તો એને આપણે સ્થિતિ ઊર્જા વધારે છે એવું કહી શકીએ, બરાબર. પરંતુ જ્યારે આકર્ષણ બળ લાગશે તો આકર્ષણ બળના કારણે એ શું થશે, ઋણ વિદ્યુતભારને પોતાની તરફ આકર્ષે છે. તો એ શું કરશે, ગતિ કરી અને એના તરફ જવાની કોશિશ કરશે. તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શું થયું, ઘટી ગયું, બરાબર. તો અહીંયા જેમ આકર્ષણ બળ લાગે છે તેમ સ્થિતિ ઊર્જા ઘટે છે અને અહીંયા આપણે ધન વિદ્યુતભારના અંદર ક્ષેત્રના અંદર ઋણ વિદ્યુતભાર જો મૂકીશું તો આકર્ષણ બળ શું થાય છે, વધે છે અને સ્થિતિ ઊર્જા શું થાય છે, ઘટે છે, બરાબર. માટે UQનું મૂલ્ય, જે Q બિંદુ આગળ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય એ P બિંદુની સ્થિતિ ઊર્જા કરતાં કેવું હશે, વધારે હશે. કેમ કે એ થોડુંક દૂર આવેલું છે એટલા માટે. તો UQ માઇનસ UP બંનેની સ્થિતિ ઊર્જાનો તફાવત લઈશું તો એ આપણને કેવો મળે છે, ધન મળે છે. કારણ કે UQ એટલે Q બિંદુ આગળની સ્થિતિમાન કેવું હશે, સ્થિતિ ઊર્જા કેવી હશે, વધારે હશે. તો વધારેમાં તો ઓછું જાય તો એનું મૂલ્ય કેવું મળે, આપણને ધન મળે છે. હવે જ્યારે ઋણ વિદ્યુતભારના અંદર આપણે ઋણ ક્ષેત્રના અંદર ઋણ વિદ્યુતભાર મૂકીશું તો બંને વચ્ચે શું લાગે છે, અપાકર્ષણ લાગે છે. અને અપાકર્ષણ બળ લાગે એટલે સ્થિતિ ઊર્જા કેવી થાય, વધે, બરાબર. તો UA ગ્રેટર દેન UB એટલે કોની સ્થિતિ ઊર્જા વધારે હશે, તો UB આગળ જે દૂરનું છે એના સ્થિતિ ઊર્જા કેવી હશે, વધારે હશે. તેથી B બિંદુએથી A ઉપર લઈ જતા એટલે VB માઇનસ VA કરીશું એ પણ મૂલ્ય શું મળશે, આપણને ધન મળે છે. કારણ કે UB એટલે B બિંદુ આગળ સ્થિતિ ઊર્જા કેવી હશે, વધારે હશે. તો એમાંથી આપણે વધારેમાંથી ઓછું, અહીંયા U છે, બરાબર, U છે, ઓછું વધારેમાંથી ઓછું બાદ કરીશું તો આપણને શું મળે છે, ત્યાં ધન મળે છે, બરાબર. હવે ત્રીજું જોઈએ કે
કે એક નાના ધન વિદ્યુતભારને ક્યુથી પી લઈ જવામાં ક્ષેત્ર વડે કરેલા થતા કાર્યનું ચિહ્ન જણાવો. એવી જ રીતે નાના ઋણ વિદ્યુતભારને બીથી એ સુધી લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. બંનેના આન્સર સી અને ડી. તો આપણે જોઈએ સીમાં શું કીધું છે કે ધન વિદ્યુતભારને ક્યુથી પી પર લઈ જતા બાહ્ય પરિબળને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ક્યુથી પી પર લાવીએ તો ક્ષેત્ર વડે થયેલું કાર્ય એ કેવું ગણાય છે? ઋણ ગણાય છે. પણ ક્ષેત્ર વડે થયેલું કાર્ય એ કેવું ગણાય છે? ધન ગણાય છે. બરાબર. જ્યારે ધન વિદ્યુતભારને આપણે ક્યુથી પી સુધી લઈ જઈશું, બરાબર, તો જ્યારે ક્યુથી પી સુધી લાવવા માટે જો ક્ષેત્ર વડે થયેલું કાર્ય, જો ક્ષેત્ર વડે કાર્ય થયેલું હશે તો એ કેવું ગણાય? ઋણ ગણાય. પરંતુ ક્ષેત્ર પર, એ જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એના પર જો આપણે કાર્ય કરીએ તો એ કેવું ગણાય? ધન ગણાય. એવી જ રીતે ઋણ વિદ્યુતભારને બીથી એ સુધી લઈ જવા માટે બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર કરાવવા બાહ્ય બળ વડે થતા કાર્ય થાય, બાહ્ય બળ વડે કાર્ય થાય તો એ કેવું મળે છે આપણને? ધન ગણાય છે. બરાબર. બાહ્ય બળ વડે, બાહ્ય બળ વડે કાર્ય થાય એટલે કોના ઉપર કાર્ય થાય? ક્ષેત્રફળ. બરાબર. ક્ષેત્રફળ કાર્ય થાય તો એ કેવું ગણાય? ધન ગણાય. ઋણ વિદ્યુતભાર બીથી એ તરફ જતાં અપાકર્ષણને આપણે જોઈએ એ કયો છે? બીથી એ જવામાં એક નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? હવે આપણે ગતિ ઉર્જા લેવાની છે. તો કે ઋણ વિદ્યુતભાર બીથી એ તરફ જતાં અપાકર્ષણને કારણે વેગ શું થાય છે? ઘટે છે. કારણ કે અપાકર્ષણ થશે એટલે વેગ વધશે નહીં. અપાકર્ષણના કારણે વેગ શું થાય? ઘટે. અને તેથી બીથી એ પર જવામાં વિદ્યુતભારની ગતિ ઉર્જા પણ શું થાય છે? ઘટે છે. વેગ ઓછો થાય. ગતિ ઉર્જા કોને હોય? કે જે ગતિ કરતું હોય એના પાસે ગતિ ઉર્જા વધારે હોય. બરાબર. એટલે આપણે જ્યારે વેગ ઘટશે તો ગતિ ઉર્જાનું મૂલ્ય પણ શું થાય છે? ઘટે છે. બરાબર. હવે ચોથા નંબરનો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. જુઓ, તમે જોઈ શકો અહીંયા. અને આ એમાં આપેલું છે એમાં કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. કે બધા આ જે ક્ષેત્ર જે ગોઠવણ છે એ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે આપણે આ જે ગોઠવણ છે એને પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય કરવું છે એ કાર્ય ગણન શોધવાનું કીધું છે. બરાબર. અને બીજું શું કીધું છે કે 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને, અહીંયા જકડી રાખીને વિદ્યુતભાર Q0ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો તેનું વધારાનું કાર્ય, કેટલું વધારાનું કાર્ય જરૂરી છે? એટલે કે અહીંયા 4 શિરોબિંદુ તો ઓલરેડી છે જ. બરાબર. અહીંયા 4 વિદ્યુતભાર. બરાબર. અને એના વચ્ચે Q0 વિદ્યુતભાર ધરાવતો વિદ્યુતભાર લાવીએ તો એના ઉપર વધારાનું કેટલું કાર્ય કરવું પડશે? બરાબર. તો આપણે પહેલાં આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય જરૂરી છે એની ગણતરી કરીએ. બરાબર. તો અહીંયા જુઓ, એમાં આપેલું છે કે ચોરસ ABCDની બાજુઓ AB, BC, CD અને D એ બધી કેટલી છે? D જેટલી અંતર છે. બરાબર. આ બધા જે છે ને એ બધા કેવા છે? D જેટલું અંતર છે. અને એ બધાનું D જેટલું અંતર હોય તો AC અને BD, AC અને BD આ અંતર કેટલા થશે? D ભાગ્યા વર્ગમૂળમાં 2. અને આ કઈ રીતે લાવ્યું? તો કે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને કર્ણનો વર્ગ વત્તા 2 બરાબર 2 બાજુઓના વર્ગનો સરવાળો. ધારો કે આપણે અહીંયા ગણીએ. બરાબર. આ કાટકોણ ત્રિકોણ લઈ લીધું. આ શું છે? કર્ણ. તો કર્ણ AC² બરાબર 2 બાજુઓનો વર્ગનો સરવાળો AD² વત્તા DC². બરાબર. અહીંયા AD² છે. હવે આપણે AC² શોધવાનું છે. AD અને DC તો તમને ખબર છે. જુઓ અહીંયા AD DC એનું અંતર તો કેટલું છે? D. તો અહીંયા શું આવશે? D² વત્તા D². તો શું થશે? 2D². પરંતુ આપણે AC² બરાબર મળ્યું, પણ આપણે તો શોધવાના તો શું છે? ખાલી AC. તો અહીંયા વર્ગ છે તો સામે શું કરી દઈશું? વર્ગમૂળ. તો વર્ગમૂળમાં 2D². અહીંયા શું આવશે? D છે. Dનો વર્ગમૂળ શું થાય છે? કેન્સલ. તો D અને વર્ગમૂળમાં 2. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે અહીંયા AC કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી AC અને BDના મૂલ્યો D ભાગ્યા વર્ગમૂળમાં 2 એ શોધ્યા. બરાબર. હવે આપણે પહેલું જે લઈએ કે
ચોરસ પર કોઈ વિદ્યુતભાર ન હોય, એટલે શરૂઆતમાં ચોરસ ઉપર કોઈ વિદ્યુતભાર હશે નહીં. એટલે ચોરસ પર કોઈ વિદ્યુતભાર ન હોય ત્યારે પ્લસ ક્યુ વિદ્યુતભારને એ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0 થશે. આવી આપણે થિયરી ભણ્યા છીએ, બરાબર, કે 2 વિદ્યુતભારોનું તંત્ર, 3 વિદ્યુતભારોનું તંત્ર, એ રીતની આપણે થિયરી ભણ્યા હતા. હવે આના અંદર શું કીધું છે કે ચોરસ ઉપર શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર છે નહીં, અને હવે એના ઉપર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર લાવવો છે, અને તેના દ્વારા થતું કાર્ય શું થશે? W1 0. કારણ કે શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નહીં હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ હશે નહીં, તો આપણે એને કોઈ કાર્ય કરવું પડશે નહીં, બરાબર. હવે આપણે એક વિદ્યુતભાર લાવી દીધો છે, કયો? ક્યુ પ્લસ ક્યુ, એ વિદ્યુતભાર આપણે અહીંયા લાવી દીધો છે, બરાબર. હવે આપણે બી બિંદુ ઉપર લાવીએ તો એ બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય ત્યારે બી બિંદુ ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એને આપણે W2 કહીશું. અને W2 બરાબર KQ1 Q2 upon R. તો અહીંયા કે ક્યુ કેવો છે? પ્લસ ક્યુ, એટલે પ્લસ ક્યુ. Q2 કેવો છે? માઇનસ ક્યુ, અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? AB જેટલું, બરાબર. તો અહીંયા શું મળશે? માઇનસ KQ2, અને AB બરાબર તો કેટલા છે? D. તો અહીંયા D લખી દીધું, બરાબર. તો આ બીજું સૂત્ર મળી ગયું. હવે આપણે અહીંયા બીજો વિદ્યુતભાર પણ લાવી દીધો, બરાબર. હવે અહીંયા શું કરવાનું છે? ત્રીજો વિદ્યુતભાર લાવવાનો છે. તો ઓલરેડી એ અને બી ઉપર તો વિદ્યુતભારો છે જ. એ ઉપર પ્લસ ક્યુ, બી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, અને હવે સી ઉપર આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવવો છે, તો આપણે બંને દ્વારા થતું કાર્યની ગણતરી કરવી પડે. તો એને આપણે W3 કહીએ. તો પહેલાં પ્લસ ક્યુના કારણે આના ઉપર કેટલું કાર્ય થશે એ ગણીએ, બરાબર. તો પ્લસ ક્યુના કારણે, અને આ પણ પ્લસ ક્યુ છે, તો કે પ્લસ ક્યુ ભાગ્યા AC, કારણ કે બંને વચ્ચેનું અંતર જુઓ. હવે આપણે સી ઉપર લાવવાનો છે ને, તો અહીંયા સીથી આના ઉપર કેટલું લાગશે અને આના ઉપર કેટલું લાગશે, બંનેનો શું કરીશું? સરવાળો, બરાબર. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? AC. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? BC, બરાબર. તો જુઓ અહીંયા AC, અને બીજો જે છે ક્યુ, બી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, એના કારણે સી ઉપર કેટલું લાગે છે? તો કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ, અને ભાગાકારમાં શું આવશે? BC, બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શું છે? KQ2, તો KQ2 અને ભાગાકારમાં AC, અને AC બરાબર તો શું છે? D વર્ગમૂળમાં 2. અને અહીંયા શું થશે? માઇનસ છે તો આગળ માઇનસ આવી જશે, તો KQ2 અને BC બરાબર તો કેટલું છે? D, બરાબર. તો આપણને અહીંયા W2 અને W3 મળી ગયા, બરાબર. તો હવે અહીંયા શું થયું? ક્યુ એ પર ઉપર આવી ગયો, બી ઉપર પણ આવી ગયો, સી ઉપર પણ આવી ગયો. હવે ક્યાં લાવવાનો છે? ડી ઉપર લાવવાનો છે. તો ડી ઉપર લાવવાનો છે તો આપણે બધાના કારણે લાગતું બળ ગણીશું. અહીંયા એના કારણે બી ઉપર કેટલું લાગે છે, બીના કારણે કેટલું લાગે છે, અને સીના કારણે કેટલું લાગે છે, બધાનું ગણીશું અને બધાનું અંતર લઈશું, બરાબર. તો બધાનું શું કરીશું? સરવાળો. તો પહેલું એને આપણે W4 કહીશું. એ ઉપર પ્લસ ક્યુ છે, એના કારણે ડી ઉપર કેટલું લાગે છે? તો કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ભાગ્યા AD, બંને વચ્ચેનું અંતર, બરાબર. હવે બીના કારણે ડી ઉપર કેટલું લાગે છે? તો કે માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ ભાગ્યા BD. હવે સીના કારણે ડી ઉપર કેટલું લાગે છે? તો કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ભાગ્યા CD. બધાની કિંમત મૂકો તો અહીંયા માઇનસ આવી જશે આગળ. AD એટલે શું થશે? D. BD એટલે શું થશે? D ભાગ્યા વર્ગમૂળ, D ઇન્ટુ વર્ગમૂળમાં 2. CD બરાબર શું થશે? D, બરાબર. તો આપણને 4 ટોટલ કાર્ય મળ્યા, અને બધા કાર્યનો અહીંયા શું કરી દઈએ આપણે? સરવાળો. W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4, બરાબર. તો W1 તો શું હતું? 0. આ શું છે? W2. આ બંને શું થશે? W3, અને આ 3 W4. બધાનો શું કરી દીધો? સરવાળો કરી દીધો, બરાબર. હવે અહીંયા જુઓ, ભાગાકારમાં ડી વાળા 1, 2, 3 અને 4 છે, બરાબર. જુઓ, માઇનસ KQ2 ભાગ્યા D, માઇનસ KQ2 ભાગ્યા D, માઇનસ KQ2 ભાગ્યા D, અને માઇનસ KQ2 ભાગ્યા D, બરાબર. તો ટોટલ કેટલા છે? 4 KQ2 ભાગ્યા D, બરાબર. અહીંયા લખી દીધા. અને D ઇન્ટુ વર્ગમૂળમાં 2 વાળા કેટલા પદો છે? 2. KQ2 ભાગ્યા D વર્ગમૂળમાં 2 અને KQ2 ભાગ્યા D વર્ગમૂળમાં 2, એટલે ટોટલ કેટલા છે? 2. તો અહીંયા 2 KQ2 ભાગ્યા D વર્ગમૂળમાં 2, બધાનો સરવાળો કરી દીધો. હવે આના અંદરથી સામાન્ય શું નીકળશે? KQ2 નીકળશે, અને ભાગાકારમાં D છે એ સામાન્ય નીકળશે, બરાબર. પરંતુ અહીંયા શું કર્યું છે? માઇનસ KQ2 ભાગ્યા D સામાન્ય કાઢ્યા છે. તો અહીંયા જુઓ, માઇનસ નીકળી ગયું, KQ2 અને D નીકળી ગયું. અહીંયા ખાલી શું વધ્યા? 4, બરાબર. બીજું જે પદ છે એના અંદર અહીંયા માઇનસ છે નહીં,
તો અહીંયા પ્લસમાંથી માઇનસ કાઢીશું તો વચ્ચે શું થઈ જશે? માઇનસ. અને કે ક્યુ સ્ક્વેર તો નીકળી ગયા, ઉપર શું છે? વર્ગમૂળમાં 2. જુઓ અહીંયા હું તમને સાદું રૂપ આપું, માઇનસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી સામાન્ય કાઢ્યા આપણે, તો અહીંયા શું વધ્યું? 4 વત્તા 2 વર્ગમૂળમાં 2 વધ્યા ભાગ્યા 2. બરાબર. હવે તમને અહીંયા એક રીત સમજાવું કે ધારો કે આપણે 2 છે ને એને આપણે વર્ગમૂળમાં 2નો વર્ગ લખી શકીએ. કેમ? કારણ કે વર્ગમૂળમાં 2 એટલે 2ની કેટલી ઘાત થાય? 1 ભાગ્યા 2 ઘાત થાય અને એની 2 ઘાત. તો 2 ઘાત કેન્સલ થઈ જાય, પાછું આપણને શું મળી જાય? 2 મળી જાય. તો 2 હોય એકલા તો એને આપણે વર્ગમૂળમાં 2નો વર્ગ કરીને લખી શકીએ. એવી જ રીતે તો આપણે અહીંયા શું કરી શકીએ? જે ઉપર 2 આવેલા છે એને આપણે વર્ગમૂળમાં 2નો વર્ગ લખી શકીએ. બરાબર. હવે અહીંયા વર્ગમૂળમાં 2નો વર્ગ, અહીંયા ભાગાકારમાં વર્ગમૂળમાં 2, તો એની એક ઘાત શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો ખાલી અહીંયા શું વધ્યું? 4 અને અહીંયા માઇનસ વર્ગમૂળમાં 2. બરાબર. તો આપણે અહીંયા લખી દીધું, તો આપણને આટલું પદ મળશે. હવે અહીંયા તમે કેની કિંમત પણ મૂકી શકો, 4πε0. તો આપણને કુલ કાર્ય અહીંયા મળી ગયું. બરાબર. તમારે આ ખાસ યાદ રાખવાનું, વર્ગમૂળમાં 2નો વર્ગ લખી શકાય 2ને. હવે બીના અંદર શું કીધું હતું કે આ 4 શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર એવા જકડી રાખીને એક નવો વિદ્યુતભાર ત્યાં આપણે લાવવાનો છે. બરાબર. તો જુઓ આકૃતિમાં સમજાવું. 4 વિદ્યુતભારો છે, A, B, C અને D. અને આપણે વિદ્યુતભાર ક્યાં લાવવાનો છે? અહીંયા વચ્ચે લાવવાનો છે. બરાબર. અને વચ્ચે વિદ્યુતભાર લાવવાનો છે તો આપણે બધા અંતરો ગણીશું. એક આટલું, આટલું અને આટલું. બરાબર. 4 ટોટલ અંતર થશે. પરંતુ આપણને તો આખું અંતર ખબર છે, AC કેટલું? D ભાગ્યા વર્ગમૂળમાં 2. પરંતુ આપણે અહીંયા લેવાનું કેટલું અંતર છે? અડધું જ અંતર લેવાનું છે. તો અહીંયા ACની જગ્યાએ આપણે AE લઈશું તો એ અંતર જે છે એ કેટલું થઈ જશે? અડધું થઈ જશે. બરાબર. કારણ કે આપણે આટલું જ અંતર લેવાનું છે એટલે અડધું થઈ જશે. અને આગળ કીધું એ જ પ્રમાણે આપણે ભાગાકારમાં 2 છે એની જગ્યાએ આપણે વર્ગમૂળમાં 2નો વર્ગ લખી શકીએ. તો અહીંયા એક વર્ગમૂળ કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધશે? D ભાગ્યા વર્ગમૂળમાં 2. તો અહીંયા AE, BE, CE અને DE બધા અંતર કેટલા થશે? D ભાગ્યા વર્ગમૂળમાં 2 જેટલા. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે એના પછી તો E પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન V ગણવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? કે Q ભાગ્યા R. તો અહીંયા પહેલો જે વિદ્યુતભાર છે એ બિંદુ આગળ, તો એનું મળશે K પ્લસ Q ભાગ્યા R. અંતર આપણે જોયું ને ઉપર કેટલું મળ્યું? D ભાગ્યા વર્ગમૂળમાં 2. પછી B બિંદુના કારણે, પછી C બિંદુના કારણે અને D બિંદુના કારણે 4 સૂત્રો આપણે લખી દીધા. પરંતુ જુઓ અહીંયા તમને કેવું મળે છે? એક ધન મળે છે અને એક કેવું મળે છે? ઋણ. જુઓ અહીંયા આ ધન છે, અહીંયા ઋણ છે, એ બંને કેન્સલ થઈ જશે. આ ધન છે, ઋણ છે, બંને કેન્સલ થઈ જશે. તો આપણને વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું મળે છે? 0. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન V બરાબર જો 0 મળે તો તેના દ્વારા કરવું પડતું કાર્ય W છે ત્યાં V બરાબર 0 મૂકો તો W બરાબર શું મળે છે? 0 મળે છે. આથી કોઈ પણ વિદ્યુતભારને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કોઈ કાર્ય જરૂરી નથી. બરાબર. એટલે 0 મળે છે આપણને. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજનું જે લેક્ચર છે આટલા સુધી રાખીએ. 4 એક્ઝામ્પલ આપણે અહીંયા ગણ્યા છે. બાકીના બીજા છે એ આવતીકાલના જે લેક્ચર છે એમાં લઈશું.